જય ખુખારમાં મેલડી નળવાવાળા દેવને ઘરમાં બેસાડે ખરા તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. આજે મારી વસ્તીના ઘેર આજે મારે બારેજા ધામમાં તમે આવો તો કેટલી શાંતિ લાગે છે. એનું કારણ આ છે તો તમારા ઘેર આવી પવિત્રતા રાખશો તો બધા દેવી દેવતા ભગવાનનો વાસ રહે છે ઘરમાં. એવા સમયગાળામાં જેણે જેણે પાડ્યું છે ને ભલે મજબૂરી હોય તો થોડી વેઠી લેવાનું. છેલ્લામાં છેલ્લા 3 દાડા તો વેઠો. જો છૂટ આપી દો તો શું કેવું, હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે મારું હેનો આમે, પણ હું છૂટ નહીં આવતી. 3 દિવસ તો ફરજિયાત પાડવું પડે ના પડે. હવે એક બીજો પ્રશ્ન થતો કે માં આવા સમયગાળામાં દીવાબત્તી ના થાય, રામનું નામ લખાય તો હા લખાય. રામનું નામ તમે લખી શકો છો, પણ દીવાબત્તી જો થતી હોય, જો મંદિર હોય, માતાજી હોય, ત્યાં એ જગ્યા પર રસોડે 2 જગ્યા તો ખાસ હાચવી ને, એક રસોડું અને એક તમારી માતાજીનો મઠ. આ 2 જે જગ્યા હોય ત્યાં સાચવવા. કોઈ કે માણે અમે એક જ રૂમમાં રહેતા હોય, એક જ ઘર હોય, એક જ રૂમમાં માતાજી હોય તો શું કરવું? તો કઈ નહીં, તો 3 દિવસ તમે પડદા રાખો, થોડો દીવો કરી પડદો મારી દેવાનો. જેને એવું હોય અને નજીક નહીં જવાનું, બીજા નહીં ધોઈને પહેલા દીવો કરી લેવાનો. મારી વસ્તીની ઘેર ક્યારેય દીવા બંધ નહીં થતા. ઘરમાં તો 4 ભાઈઓ હોય તો શું અઠવાડિયે પાલન કરવા જાય તો આખો મહિનો બંધ રહે. પણ તોય તે જેને જેવું હોય એ થોડી પવિત્રતા જાળવી રાખે. પણ બીજા તો ઘરના સભ્યો હોય તો કરીએ કે. તો આ થોડો સાથ સહકાર પતિ પત્નીને બધાને આલવો પડશે. કોઈ નાની બહેન હોય તો એના મા બાપને આલવો પડશે, એના ભાઈઓને આલવો પડશે. કોઈ દીકરી હોય તો એના મા બાપને સપોર્ટ કરવો પડશે. આ એકબીજાના સપોર્ટથી આ બધું વાતાવરણ ઊભું થાય છે. પણ ભલે તમે એકલા હોય તો ચિંતા ના કરતા, હું તમારા સપોર્ટમાં ઊભી રહી. જે નહીં માનતા એ માનતા થઈ જશે. હવે આવું બધું ચોય ભૂવા શીખવાડે તમને? નહીં શીખવાડતા? એ તો સીધી જ વાત કરી રાખીશ. કોકની મૂઠ આવી છે, ધંધો બોધી દીધો છે, માતા બોધી દીધી છે, કોકની ઝોપડી આવી છે, કોકની મેરડી આવી છે. એટલે ઝોપડી મેરડી આવી છે એ તો કદાચ મેરડી ઝોપડી કોઈ કદાચ કોઈને લાફો મારે. દાખલો આલો, એક સીધો દાખલો આલો. કોઈને કદાચ તમે આજથી 50 વર્ષ પહેલા તમારા બાપે કોકને લાફો માર્યો અને કોઈની મેરડી કદાચ આવી હોય તો એ 50 વર્ષ સુધી મેરડી નડી હોય તમને. તે સમય પૂરો થાય એટલે ભગવાન એને એમ કે હવે એને જે લાફો માર્યો તો એનો તો હિસાબ તે લઈ લીધો, હવે જા તારા ઘેર. એ વગર આ વ્યવહાર કરે જતી રહે કે નહીં? અમુક સમયગાળો થાય એટલે આપોઆપ જતી રહે, જતું જ રહેવું પડે એને. ચમ વિધાન આગળ કોઈનું ચાલતું એટલે કે હાથ પેઢીએ ના છોડે. ના, એવું ના હોય મારે મેલેડી ચોટવું હોય તો આ પેઢીમાં જ નમાઈને રહો. હાથ પેઢી શું લે રાજુ? આ શું ખોટું? હાથ પેઢીએ ન્યાય લાવે માતા જ ના કહેવાય. લાવો હોય તો આજ પેઢીમાં લાવો ને અત્યારે લાવો એટલે કહેવાય. આ શું ખોટું? એટલે આ બધા વહેમ કાઢ નાખજો. કોક નહીં ઝઘડાની આવી છે, આજથી 100 વર્ષ પહેલા તમારા બાપ દાદા ગઈડ્યા કે આ ગોમ છોડીને નીકળ્યા અને ફલાણાને મારીને નીકળ્યા હતા, ફલાણાની ઝોપડી માતાનું દુઃખ છે. તો આ બધું માનતા નહીં ગોડાઓ, આ બધું માનતા નહીં ભૂવા, આ બધું બતાવો તમને. એટલે 100 વર્ષ પહેલા બધું જતું રહ્યું. એ ઝોપડી માતા આવી હશે ને તો ખોડો કરી નાખ્યો છે તમારો 100 વર્ષમાં. તો પછી એ તમારી કુળદેવી એમ કે જા મારી વસ્તીએ જે ગુનો કરે તે બદલામાં હિસાબ તે લઈ લીધો, તારા કંકુના પગલે જા પાછી, એને જતું રહેવું પડે. પણ આજે શું વસ્તી કરે? ગોડી વસ્તી એવું કરે કે કોઈની ન્યાય લેવા આવી હોય ને તો શું કોઈને માફી નહીં માગવા જવી, કોઈને નમવા નહીં જવું, પણ લાવો એને બેહાડ દે. કોઈની મોમાં મોહાની નડવા આવી હોય, કોઈ કુવાસીનો પક્ષ લઈને હાકાનો હિસાબ લેવા તો કોઈક બતાવો ને તો કે બેહાડો. એટલે મોમાં મોહાની માતા જે ન્યાય લેવા આવી છે ને બેહાડવાની શું જરૂર છે? બેહાડવી તારા બાપ દાદા ની બેહાડ ને. ન્યાયવાળી તો ન્યાય લેવા આવી છે, ન્યાય લીધા વગર જશે નહીં. જો લગીન એનો સમય એનો લખ્યો નહીં તો લગીન તેને બેહાડવાથી આરતી કરવાથી સારું કરે, ઉપરથી એને સારું મળી જાય. લો તમે મને બેહાડી હો તો તમારું ખાઉં તમને મારું. દાખલો આલું આજુ ખુખાર મેરડીમાં આસું. અને કદાચ તમે મારા વાલા ભક્ત છો, તમે મારા પ્રિય ભક્ત છો, અને તમને કોઈક લાફો મારી જાય, તમે કદાચ મને સંભારો આહુડા પાડીને કે માં મેરડી કુખાર મેરડી મને વોક વગર મને લાફો માર્યો વાણે, માં તું જોજે. આવું તો કહેવું નહીં કે જોજે, પણ દાખલો આલું.
એમાં તું જોજે. તો કદાચ તમારો એ બોલનો હિસાબ કરીને તમારી ભક્તિ હોય ને તમારા પ્રત્યે મન લાગણી હોય તો હું એને નડવા જઉં હોય એને નડું એને નુકસાન નાખું. એ ક્યાંક જોડાવા જાય સારું કંઈક નડ્યું સારું હમણાંથી તો ધંધા પાણી કશું બધું બંધ થઈ ગયું અને ક્યાંક ભૂવા જો જોડાવા જાય ને કદાચ કોઈ સાચો ભૂવો હોય કોઈ મારાજી રોમવારી માતા એની જોડે હોય અને કોઈ સાચો ન્યાય બતાવો કે ભાઈ ફલાણા ગામમાં ફલાણા વ્યક્તિને ફલાણી જગ્યાએ તે લાફો માર્યો તો એની કોઈ મેલડી માતા આવી છે તો શું કરીશું ભુવાજી? કે કઈ નહીં વારી મિલી આવીએ. પાછા એકવાર મારવાની કોશિશ કરે કે લે હેડો જે બી આ માતા ન્યાય વારી આવી હોય લે માં તને નિવેદ આલી હુખડી આલી ચુંદડી આલી નારિયેળ આલી ફૂલ આલ્યા લે માં જે હોય આ બધું માટલીમાં આવી જાય હું તને 4 રસ્તે મિલવા હું જાઉં ના જાઉં? હવે એવા ભૂવા છાસીને છપ્પાના આવે તો હલું નહીં. એવા માટલીઓ વારે કે લીંબુ વારે કે કાકડા વારે એમ હું કહું નહીં. હવે બીજી જગ્યાએ જાય બીજી જગ્યાએ કોઈએ કીધું કે ભાઈ આ મેરડીમાં નું નડતર છે તમને કે સારું એકવાર તો વારી તો કે ભૂવાએ વિધિ અધૂરી કરી હશે અને તો કલેજીના ધૂપ આલવા પડે તાર જશે અને એમ કરીને પાછા જાતનો બકરો હલાવો કલેજી હલાવો એમ કરીને વારે તોય ના જવું તોય ત્રીજી જગ્યાએ હાથમાં આવું સારું આનું હાથ પકડાય છે. પછી છેલ્લે શું કહે છે ખાલી આ માતા જતી નહીં આનું શું કરીશું? પણ પેલાનો અહંકાર એવો હોય કે હું આને નમવા ના જાઉં. કેવું એનો અહંકાર અંદર એવો હોય રાવણ જેવો કે હું નમું નહીં. એટલે શું બુદ્ધિ વાપરે તર્ક વાપરે અને એનો રસ્તો કાઢવાની કોશિશ કરે એવું વિચારે કે બુવાજી આપણે આનો રસ્તો બીજો શું? તો કે આ માતાને તમે બેહાડ દો તમને નડે નહીં તો લો હું તો ફાઈ જાઉં. હા હું તો મારવા આવી હતી હવે તો તમે મને દીવો આલ્યો 5 ઈંટો આપી દીધી મને હુખડી ખવડાવી જારનો ખીચડો ખવડાવ્યો નારિયેળ આલ્યું હારે પહેરાયો હવે તો હું ખાઈને મારીશ તને. હા શું ખોટું? એક બાજુ ખાઈશ એક બાજુ મારીશ. કેમ હું ન્યાય લેવા આવી છું? તો ન્યાય લીધા વગર પાછી વળું તો આજનો ન્યાય આવો ખોટો ન્યાય થાય છે સમાજમાં. તો આ બધી બાબતોમાં પડવું નહીં. એકદમ કોઈ પણ જોયા જાણ્યા વગર તમારે કોઈ પારકી માતાઓને બેહાડવાની નહીં. તમારે પૂજવી તમારા બાપ દાદાની પૂજજો. મેરડી પૂજવી હોય ને તો એવી પ્રાર્થના કરજો કે માં અમારા કોઈ વડવાઓની પૂજેલી અમારા લોહીએ લાગતી કોઈ વડવાઓની મેરડી માં હોય ઉગતાની મેરડી હોય મશાણી હોય તો માં જાગૃત થજે તને પૂજવા તૈયાર છું. અને એ દીવો કરશો તો તમારા બાપની જ આવશે. એ તમારા બાપની જ આવશે બીજાની આવશે. આજ કઈક પેઢીઓમાં આવા ન્યાય થઈ જાય ને એટલે તમારી માતાઓ છે ને દબાઈ જાય છે. ચમ દબાઈ જાય છે? કુળદેવીનું આજ માન સન્માન સ્થાન હરખું રહ્યું નથી. આજ બીજી બધી પારકી માતાઓના મોટા મોટા મંદિર બનાવી દીધા પણ કુળદેવીને હરખું કોઈ મઢે હરખો સાફ કરવા નહીં જતા એવી વસ્તી બેઠી છે. તોથી ભલું થાય. શું મેલડી જ કોમ કરે? અરે કુળદેવીની રજા હોય તો જ મારા જેવી મેલડી કોમ કરે ને કે દુનિયાની મેલડી પાછી પડે. હમણાં બોલી ને તો આવો કોઈ ન્યાય બતાવો ને તો આવા ન્યાયમાં પડવું અને હું તો કહું ફેદવાનું જ બંધ કરી દો. જો કદાચ આવી ગલતી હોય અને તમને ખબર છે કે મેં આ વ્યક્તિને વગર વાંકે માર્યો તો અને એકદમ ભોળિયો ને સીધો ને ભગત માણસ હતો એનો કોઈ દોષ નહોતો છતાં મેં એને માર્યો ને એનો નેહાકો પડ્યો અને કદાચ મને એવું લાગે છે કે કદાચ આની માતાનું મારા ઘેર દુઃખ હશે તો કોઈ પૂછવાની જરૂર નહીં. એના આગળ જઈને 2 હાથ જોડી માફી માંગી લેજો કે ભાઈ મારી ભૂલ ચૂક થઈ હોય માફ કરજે. મને ગુસ્સામાં કદાચ ક્રોધમાં અહંકારમાં કદાચ તને 2 લાફા માર લીધા પણ આજ મને પસ્તાવો થયો છે એટલે તારી માતાનો જે દંડ પાણી થતો એ કરી દઈશ. કદાચ આટલી હૃદયથી પ્રાર્થના કરો તો માના વાલા લાગો કે દીકરા તું તારો અહંકાર મૂકી કોકને નમવા જ્યો. હવે આજ તો બધા ન્યાય લાવવા છે કોઈને હાલવો. મારી મેલડી ન્યાય લાવજે અને તું કોકના હાલ ને પેલા ત્યાં કોઈને આલ્યો છે? મારી મેલડી એને નમાવજે. તું મારા પગોમાં પડાવજે એને નમાઈને લાવજે એને છોડતી નહીં. તો જે તમે જેનો ગુનો કરે છે એને કોઈ નમવા જ્યાં આ તો અહંકાર હું ના નમું. તારી નમ્રતા ભાવ જો ગુનો હોય ને તો સમર્પણ કરી દેવાય નમી જવાય. તારે મારા જેવી મેલડીનું બનાય છે એમને નહીં બનાતું. એટલે આવા ખોટા ન્યાય જો તો પૂછવા જાઓ ખોટા ન્યાય
થતા હોય ને તમને દેખાતું હોય તો ક્યાંય આવી રીત પડતા કશું જ ના હુજે ને તો આમ રહેજો, પણ કશું નવું ના કરતા. હા, તમારે કુળદેવી પૂજવી હોય, તમારા બાપ દાદાની મેરડી પૂજવી હોય, તમારી વાણવટી પૂજવી હોય, તમારા બાપ દાદા તમને સપના ઘડે ઘડે આવતા, મને મેરડી માનું સપનું આવ્યું હતું ઉગતા પોરની મેરડી, કે મેં તમને સપના બતાવ્યું તારી એક ઉગતા પોરની મેરડી, તો તરત તમારે એવી પ્રાર્થના કરવાની કે માં જે તે બતાવી એ અમારા બાપ દાદાની હોય તો માં હું ફૂલથી કંકુ ચોખાથી વધાવું છું અને અગરબત્તી કરીને દીવો કરી પ્રાર્થના કરીને એનો આહવાન કરું છું માં, તો મારી બાપ દાદાની હોય એમાં બિરાજમાન થજો. જે તમારા બાપ દાદાએ જે દીવો પૂજ્યો હશે ને એ જ તમારા ઘરના આંગણે આવશે, બીજી આવશે કે મેરડી તો બધી એક જ નહીં. હા, બધી એક જ છે, પણ કોઈની ન્યાયે આવી, કોઈની ભૂમિકાની, કોઈને વડવા લાયેલા હોય, કોઈકની મોહારની, બધી એ અલગ અલગ વ્યવહાર થાય. જેમ કે હું મેરડી છું તો હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેરડી છું, તો તમે મારી મોનતા રાખો તો મારા દીવામાં જ એ પહોંચે. પછી બહાર રોડ ઉપર બેઠેલી મેરડી એ નારિયેળ કરો એ ના પહોંચે, ભલે એ મેરડી જ છે પણ દીવો અલગ અલગ. સમજ્યા? એવી રીતે અમુક કે હું મેરડીમાં પૂજું છું, કોની પૂજું છું કે ફલાણા ધોમની, એટલે ફલાણા ધોમની પૂજ્યા વગર તારા બાપ દાદાની પૂજ ના. એટલે તો બે હાથ જોડીને દરેકને નહીં કહેતી મારો દીવો તમારા ઘરમાં કરવો, મારા તમારા ઘેર નહીં બેહવું. કેમ નહીં બેહવું? કારણ જાણવું છે?